ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આ ખુચ્ચી નથી થતી, બોલો. સારું, જાઓ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે મમ્મી આવે છે, તો વિવેક એને લેવા જાય છે. અને મમ્મીનો ફોન આવ્યો, કામરેજ પહોંચ્યા અને કાપોદરા ઊભી રહેવાની છે બસ, એટલે કાપોદરા લેવા જવા પડશે. ને આજે સવારે અમે બહુ છોકરાઓને મેં બહુ વહેલા રેડી કરી દીધા હતા. 10 મિનિટની વાર હતી, 10-15 મિનિટની. પછી બહાર હિંચકે બેઠા, પણ મને એમ થયું હું ઘણી વખત હિંચકે બેઠી હોય અને વિડીયો લઉં ને, એટલે એ લોકો એમ કે મમ્મી, પછી મારા હાથમાં ફોન જોઈ જાય ને તો પછી ત્યાંથી અટકી જાય. કાંઈ નહીં, પહેલાં વિડીયો કરી લો એમ. એટલે મેં તો આજે ફોન હિંચકે બહાર લઈને જવો જ નથી. એ બેન જે કેવું હોય ને કે મને, એટલે આજ ફોન લઈને ગઈ જ નથી. મસ્ત બેને બેસાડ્યા, બધી વાત હોય સ્કૂલની બધી કરે. પછી વેન આવ્યું, વેનમાં બેસાડ્યા, ત્યાં મમ્મીને ફોન આવ્યો કે વિવેકને મોકલ એમ. એટલે હવે વિવેક લેવા જાય છે મમ્મીને. મને એમ થયું આજે મા દીકરી જોડે નાસ્તો કરશું, પણ હજી વિવેક અહીંયાથી જશે, મમ્મી હજી ત્યાં ઊભા રહેશે, લઈને આવશે. પછી મમ્મી નાહી ધોવે, પૂજા કરે, પછી નાસ્તો કરે ને ત્યાં બહુ મોડું થઈ જાય. એટલું બધું ભૂખ્યું નહીં રહી શકું. તો કાંઈ નહીં, ખાઈ લઉં. કાલથી બપોરે જોડે જમશું. ડબ્બો એક હાથે ખુલતો નથી, બોટલ. 1 મિનિટ ખોલી લઉં. ફીલી છોકરાઓને બિચારાને ક્યારેક ટાઈમ મતલબ આપણે ટાઈમ આપતા જોઈએ, પણ એ પછી કંઈક કહેવા જાય ને તો અટકી જાય. એમ કે કાંઈ નહીં, પહેલાં કરી લો એમ. એટલે પછી મને એમ થયું લાવા જ નથી લઈ જાવો ફોન. ચલો, બધા છે ને ચાક. મારે બહાર બધું બુટલા ઉપર બધું પાણીની પાઇપ લઈને ધોવું છે બધું. મેં ફટાફટ નાસ્તો કરી લઉં. જો આવ્યો દેખા, બોલો. દારૂ પીધો હોય એવી આંખું થઈ ગઈ છે લાલ લાલ વિવેકની. હે મેં એ વાત સાચી. પૃથુને વિવેકને એ બધાને ઊંઘમાંથી ઉઠાડીએ ને તો કાન લાલ થઈ જાય, આંખું લાલ થઈ જાય, આખા મોઢા જ લાલ થઈ જાય ટમેટા જેવા. દીવાને બધાને એવું. એકતા દીદીને બહુ ઓછું થાય, પણ આ ત્રણેયને વધારે થઈ જાય. પછી હૃદયને થાય, માન્યાને થાય, બધા લાલ ટમેટા જેવા જ થઈ જાય. અમારા કાળા માણસોને કાંઈ ન થાય. ચલો, જય સ્વામિનારાયણ. બધાને રામ રામ કર્યા. બધાને રામ રામ કર્યા. બધા મજામાં દેશમાં એકદમ? તો વાંધો નહીં. સારું છે ને બધા ત્યાં? ઠીક. તારી જેવું નથી કોઈ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છે? સારું. શું કરે માસીન બધા? ગીતા માસીન બધા મજામાં? બધા જોડે જ હતા ને, બધા જોડે જ આવ્યા ને. કીધું મેં કાલ વિવેકને બધા હારે હતા. કાપોદરા ઉતરી ગયા, ત્યાંથી માસા લઈ ગયા. પૂતા નથી લાગતા? ત્યાં બસમાં થોડી ઊંઘા હરખી કોઈ જવાય આંખું બંધ કરીને? એ ન ઊંઘા. મમ્મી બોલ દીકરા. 8 વાગે આવ્યા મમ્મીની. 8 વાગ્યા મેં લોકલ મેં તો ખાઈ લીધું હો. સારું ને દીકરો, રાત થોડીક જોવે. હાલો, તમે નાહી ધોઈ લ્યો. મેં તો સવાર નાસ્તો કરી લીધો તો. એટલે જ મેં તો મારે પછી નાસ્તો કરીને બહાર બધું કામ પતાવું. તો ગયા ત્યારે વહેલા બહુ નથી પહોંચી ગયા. 4 વાગે પહોંચી ગયા. ગયા ત્યારે રાત્રે 4 વાગે પહોંચી ગયા હતા, વહેલી સવારમાં. નીકળી ગયા હતા 3 વાગે. તો ત્યાં ખોટી થઈ હતી. તો નકર તો બહુ વહેલા પહોંચાડી દે. કાલે કેટલા વાગે બેઠા હતા ત્યાંથી? 5 વાગે. એટલે મેં તમને ફોન કર્યો ત્યારે તમે દડાણ નથી પહોંચી ગયા 5 વાગે? ઠીક, પાસે. ઓકે, બોલો. 5 કે તમે આવી જાય એટલે 5 વાગે ઉપડી ગયું હોય. બા, તમે મરચું નો ટેસ્ટ કર્યું? મને દીકરો બપોરે ઉઠાય, બપોરે તમારા વગર મેં બનાવ્યા સારા બન્યું. સારું જ બને. મારા હાથ રોટી તને આવી ગઈ હોય ને એટલે સારું જ હોય બધું.
મેં તો કરવા દે થાશે હારા. એમાં હારા જ બને. લીંબુ બોળવા હતા પણ લીંબુ થોડાક લીલા હતા ને મેં તો પીળા થઈ જવા દઉં. પછી બોલ દે. હમ એમાં સરસ થાય. લીંબુ ને મીઠું ચડિયાતું હોય ને તો અથાણું સારું જ થાય. થોડોક ઓલો તમે ઓલો નહોતો આથેલો રાઈના કુરિયા હા. થોડોક જ હતો ને ઈ જો નાખો ડબ્બી ખાલી થઈ ગઈ પાછું થોડાક આથી દેજો. કીધું ને કર્યું ને મારી છોકરીને તો. શું કર્યું તું મમ્મીએ? બહુ ધબા માર્યા ગાલે એક ચોટાડ દીધી હવે બાકી જાય તો તાર જોઈશે. મારી છોકરી વધારા નહીં રેઠા રાત મળી જાય એટલે પછી એમ જ કરે ને મારી દીકરી. કા બેન? દીવાબેન સ્કૂલેથી આવીને મમ્મીને મારી કમ્પ્લેન કરે છે. એ કરે જ ને કરો એવું છે મારી છોકરીને. મમ્મીને ખીજાશે બાવા હવે કહે ને તો બા ન હોય ને એટલે બધું એને મળી રહે બાંધવાનું ખીજાવાનું. કા બકા? પછી બીજું શું કરાયું તું મમ્મી એ તો કે? કામ કરાયું તું એવું બધું કરાવીશ મારી ઈ દીકરી. છે ને મમ્મી જ્યાં બગાડે ને ત્યાં મેં કીધું જ્યાં બગાડીશ ને ત્યાં ત્યારે જ સારું કરવાનું. મેં 2-3 જગ્યાએ પોતા મરાવ્યા ને એક વખત ટીપોય બગાડી ત્યાં મરાવ્યું, એકવાર રૂમમાં કંઈક ઢોળ્યું હતું ત્યાં મરાવ્યું, ઓલા રૂમમાં એટલે કે જ કામ કરાવ્યું. લે વળી મારી છોકરીને હેરાન કરતી હતી ને થેપલો રોટલી આપું જોઈ લેજો વાટ લાગશે બા મેં કાંઈ ન કર્યું તો મને દાંત પડે પાછી. તને તો એટલે ખીજાવ દીવાને એકને ખોટું ન લાગે ને એટલે બેયને જોડે ખીજાવ. હું કામ છોકરાને મોફત આમ જો આટલું જમવાનું છે રોટલો, શાક, ભીંડાનું રસાવાળું, ચટણી, મરચું, કાચરી ને મૂળો. હે દીકરા મમ્મી હજી હળદર રહી ગઈ લટકાની. સેમ મેં ભગવાન ધરાવી. 2 લઈ લઉં એટલે મારી ડીશ કમ્પ્લીટ થઈ જાય. હા લઈ લે. એટલી હળદર. ચલો બધા જમવા. દીવાએ છે ને મારી બધી કમ્પ્લેન કરી દીધી બાને. કેમ દીવા? તને દીકરા સાસ આપું ભાઈ? હવે અમે જમી લઈએ હે સાસ બહુ ભાઈ. અને હવે દીકરા કરે એવા છોકરાને આવી ગયા ને બા. સાસ આપું બેન તને? હવે આપણે કઈ નહીં બોલવાનું. નો બોલાય ને બોલા તો વારો પડશે. બા બોલાવો. નો હોય તો પછી મારી દીકરીને હેરાન કરો બેયને. રેઠા રાત મળી જાય મારી દીકરીને ખીજાવામાં. કા બેન? બહુ ખીજાણા બા. ખીજાય જ ને. મેં તમને કીધું તું ને દીવા કહેશે બધું. ખીજાવ તો કે નો ખીજાતા હાસવા હોત તો કાંઈ ન કે. બહુ હાંચવાતા પણ એ કેવું પડે. ધીમે ફોહલાવાય છોકરાઓને. સોસ ચલો આમ જમી લઈએ. ઓલું મરચું છે ને મરચું નથી ચીભડાની ઓલા હું ઓલું ખા મમ્મી શું કહેવાય એને? કાચરી કાચરી નહીં આ હેની ઓલાની કોઠીમડાની કોઠીબાની કોઠીંબાની. મામીએ મોકલી. કાચરી તને ભાવે ખારી દેશમાંથી મામીએ મોકલી છે મમ્મીની સાથે. મને દ્યો આ રહ્યો જો બોટલ છે આખી. હા દીકુ. જો આજે છે ને સીધા સાંજના 7 વાગી ગયા, 7:15 7:30. એમાં એવું છે કે આજે બપોર પછી બધા બહુ મમ્મીને મોઢે આવ્યા ને એટલે ફ્રી જ ન થયા. સાંજ પડી ગઈ ને વિવેક ગયા છે એક મેરેજમાં. બધાને જવાનું હતું પણ બધા જ કંઈ જઈએ નહીં તો એ ગયા. આજે અમારે જમવામાં છે ને મસાલાવાળી ભાખરી, પાલક ભાખરી ને હું ચા એવું છે. અને કાલે છે ને કોઈએ કમેન્ટ કરી હતી કે ઊભા પાણી ન પીવાય. તો એ વાત સાચી છે. આપણને ખબર હોય ઊભા ન પીવાય તો આપણને ટેવ હોય ને એટલે પીવાય જ જાય. તો પણ હવે ધ્યાન રાખશું, બેઠા પીશું. આમ ચેર આપણે કાંઈ બહુ દૂર ન થાય તો એ આપણને આમ ટેવ ન હોય ને તે ભૂલાઈ જાય. પણ થેન્ક યુ, હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. અને બીજી એક કમેન્ટ હતી, મને નામ તો નહીં યાદ આવે, દીવા ઓલું નથી ગાતી પોઢે પ્રભુ સકલ મુનિ, કે દીવાને પોઢણિયું સરસ આવડે છે કે એક દિવસ ગવડાવજો એમ. પણ એ છે ને ગાતા ગાતા મસ્તીએ ચડી જાય છે. જ્યારે મસ્ત મૂડમાં હશે ને ત્યારે એક વખત ગવડાવીશ. ચલો અમે ચા ભાખરી અને અથાણું રાયતું મરચું ખાતે હારું લીધું. મરચું અને હા, આ રાયતા મરચાની રેસીપી કોઈ કે માંગી હતી તો હવે એ બધું મને એમ છે કદાચ કાલે થશે. કાલે છે ને બને તો ટ્રાય કરીશ.
મરચાંની રેસીપી એમાં એવું છે હવે એટલા થોડા ખૂટે પછી બનાવવું પણ આમ મોઢે પછી કહી દઈશ. સમજો આ કોઈકની કમેન્ટ હતી ને પૃથ્વી અપ્લાય કરે છે. ફણી ફણી નહીં ઈ સારું કહેવાય તમ તાર વાંધો નહીં બેસ જા. પી લે હવે દાંત કાઢે છે. લે લે ઋતુ ગળે રહેશે પાણી એમ ન કરાય નાકમાં ચડશે. અમે છે ને જમી લીધું તું 7:30 અને 9 વાગ્યા છે. હજી કામ ચાલે છે કેમ કે વચ્ચે બધા મોઢે આવી ગયા હતા ને ગેસ્ટ તો પછી થોડુંક બોબડાઈ ગયું બધું. ઘડીક વાર બેઠા ને બધું કર્યું અને આ છોકરાએ પાણી પીવાનું વધારે જ સિરિયસ લઈ લીધું છે. થેન્ક યુ જેને કોમેન્ટ કરી છે એને થેન્ક યુ. ઈ પણ ગુડ છે, સારું કહેવાય એવું છે. ચલો એક ઈ મને ઈ કમેન્ટ ઉપરથી મને એક એવું થયું કે અત્યારે કોઈનું સારું થતું હોય ને એવું કોઈ જોઈ નથી શકતું. તો અમારા સારા માટે તમે ઈ કમેન્ટ કરી કે ભાઈ ઊભા ઊભા ન પીવાય, ઈ રોંગ વસ્તુ છે. તો આપણને એમ થાય કે હજી થોડી ઘણી મતલબ માનવતા કહેવાય. એટલે તમને થેન્ક યુ. અને જાને માં દીકરો નાઈને કરીએ હું ફટાફટ જા. બા આવી ગયા જા. જબાએ ડોલ ભરવા મૂકી છે. ચલો હવે મારું થોડું ઘણું કામ છે એ પતાવી દો. હજી કઈ વિવેક આવ્યા નથી. હા ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધાય બેઠા બેઠા કામ કરી દો. અને આજે બે છોકરા વધારે પડતા જ હેપી છે. બા આવી ગયા ને એટલે હવે મમ્મી કાંઈ ખીજાય નહીં. મમ્મી કઈ ખીજાય નહીં. જો સાંભળો જ મમ્મી ઈ કે હવે મમ્મી કાંઈ ખીજાય તો નહીં ને એમ. સાચી જ વાત છે. જો ને મારો દીકરો પછી ના વાળે છું. પૃથુ તાર પાસે વર્લ્ડની બેસ્ટ મમ છે જ્યારે બા નહોતા ત્યારે નહીં. ત્યારે નહીં. ત્યારે બહુ ખીજાતા હતા તમે, બહુ ગુસ્સામાં રહેતા હતા. અત્યારે જો હવે બા આવી ગયા ને એટલે મારા ઉપરથી જવાબદારી વહી ગઈ એટલે હું હેપી થઈ ગઈ. મારો ગુસ્સો ઉતરી ગયો. ચલો એ તો રે થોડુંક. જો કોઈ મોટું ઘરમાં ન હોય તો બધી આપણી ઉપર જવાબદારી આવે એટલે પછી આપણે છોકરા ઉપર ગુસ્સો નીકળી જાય. થાય ને એવું પૃથુ? જો મમ્મી આવી ગયા છે. હવે જા દીવાન બોલાવ જાય ને ફટાફટ શેમ્પુ કરવાનું છે. તમને એમ દાંત પડે. હા હું નાની હતી ત્યારે મને દાંત પડતી. મને પણ મારા ડેડીની ન પડતી, ખાલી મમ્મીની જ પડતી. મારી મમ્મી એમ કહે છે મને મારું કેમ નામ લે છો. ચલો હવે ફટાફટ મારું કામ પતાવી દો. મારી ફ્રેન્ડ વોક કરવા બોલાવે, થોડીક વાર વોક કરી આવું ત્યાં છોકરાઓ સુઈ જાય. સુઈ જશો ને પૃથુ જાતે?